તો હલો મિત્રો, આજે અમે આવી ગયા છે ખેતરમાં, કેમ કે મકાઈ કરે તેમાં ઈયળ પડી ગઈ છે. એના માટે તો અમે દવા અને એનો જે પંપ છે પણ સાથે લઈ આવ્યા છે. તો હવે આપણે આ પંપમાં દવા ભરશું. પાણી ભરવા પડશે. પાણી ભરીને પછી મોટર ચાલુ કરી આવો. હા, મોટર ચાલુ કરી આવો. હા, એટલે પછી હું અહીંથી પાણી ભરલું. હા, તો ચલો મિત્રો, આપણે હવે આ મોટર ચાલુ કરવા જઈએ છે. કેમ કે પાણી અહીંયા નજીકમાં નથી, એટલે અમારે તો આ સોલર છે સામે. સોલરનું મોટર ચાલુ કરશું એટલે પાણી ચાલુ થઈ જશે. ત્યાં ચાલુ કરીએ છીએ હવે આપણે. ચાલો, હવે અહીંયા છે તો હવે સ્વિચ પાડશું. આવ્યો. હા, ચાલુ કરી. આવશે હમણાં 2 મિનિટમાં. પેલી પાઇપલાઇન ભરાશે ને પછી આવશે. અવાજ આવ્યો છે પાણીનો. આ પાઇપ પડી છે ને એનો અવાજ આવવા માંગ્યો છે. હું એવી રીતના અવાજ આવે છે. ચાલુ થઈ ગયું. હા, ચાલુ કરી મેં. અહીંયાથી પેલું અહીંથી ભરલું ડાયરેક્ટ ટપક વાળી જે લાઈન છે ને તે ભરી લઈ જતું. હા, ટપક વાળી લાઈન છે ને મેથી ભરલી. ના, એ ભાઈ પાણી થશે બધા અંદર. તો પંપ નહીં જાય યાર. અંદર આટલી કુંડીમાં કઈ પંપ થોડી જવાનો. ના, આ ઓન છે ને. ઓન જ છે. નીકળશે એટલે ચાલુ રાખ. એથી પછી ડાયરેક્ટ ભરી લેવાનું. આમાં તો પંપ જ જાય નહીં. નાખો કેટલો મોટો તો પંપ છે, તો અંદર જતો હોય. જુઓ, આ દવા પણ લઈ આવ્યા છે. ઈયળની દવા છે. જો ચાલુ થયું ને, હવે પાણી આવશે. હવે સામે જે આપણે સોલર હતી, હવે એ મોટર ચાલુ કરી છે. હવે થોડી 2-3 મિનિટ ટાઈમ ના જાય, ખાલી અડધા સેકન્ડ જેવો. અડધો સેકન્ડ બી ના થાય, અડધી મિનિટ જેટલું જ થશે લગભગ. આવે છે, ચાલુ થયું. હવે પાઇપ ફૂલ ભરાશે ને પછી આવી જશે અંદર. બધી પાઇપ ખાલી થઈ ગયા ને, કંઈક પાણી ચાલુ કર્યું હોય ને તો પછી એમાં પાઇપ ખાલી થઈ જાય. પછી પાછી ચાલુ કરે તો પછી ભરાય ત્યારે જ આવે. આ પંપ કેટલા લીટરનો આવે છે? આવે 15-16 લીટરનો. 16 લીટર જેવો છે. પેલું બતાવ, એ એરિયો પંપનો. હા, અહીંથી દવા છાંટવાની. પણ આ તો બકડેલો તો નથી ને? તો એ આવે. ચાલો મોઢા પર આવી જશે દવા. પણ દવા અંદર નથી ભરેલી. બહુ ઝેરી આવે, કેમ કે ઈયળ ને બધા કીડ હોય કે પછી મકોડા હોય. કેમ કે મકાઈ હોય, આવી રીતના મકાઈ હોય બધી. આ મકાઈ ઉગી છે. આ મકાઈમાં ઈયળ ને બધું પડી જાય ને, એટલા માટે દવા જરૂરી છે મારવા માટે. દવા તો મારવી જ પડે. એ તો બિયારણને લાવેલા હોય ને એટલે મકાઈ મીઠી આવે યાર. એટલે પેલા આપણે દેશી એ કરેલી હોય ને તો એમાં નહીં વધારે પડે. બિયારણની હોય ને એટલે પડે. કઈ મેલી આવ્યા? આનો કોક કઈ મેલી આવ્યા? કયો કોક? આર્યો. હા, પણ આ તો ખબર કઈ મળતો નથી. અને કઈ આઈડિયા થી કાઢતું આ બંધ કે તોડી નાખ્યા. હું કર્યું હું તો આઈડિયા વગર થોડું પાણી આવે. અંતિ કરું તું. હા, એનાથી થશે. ખબર નહીં. આ કરી જો આઈડિયા સક્સેસ જાય તો. આવ્યું બસ. તારી આઈડિયા તો બહુ સરસ છે યાર. એની હોય તો કઈ એનાથી કઈ આપણથી પેલું નહીં થાય. જો આવી રીતના પાણી ભરી લેવાનું ગાઈસ. જો આ ઉપર ઢાંકણું કાઢી નાખ ને. પણ ના, એ પેલી જાળી છે એનથી અંદર કચરો નહીં તો પછી આમાં આવે નહીં. પણ પાણીમાં ના કચરો હોય. હા, એમાં બી આવે કચરો યાર. કેટલું સરસ પાણી નીકળે છે જો મોટરમાંથી. આ ટપકની લાઈન છે. એ બંધ કરી દઈએ પછી આડો. ના, ચાલુ રાખવાનું. થોડું પ્રેશર બધું બહાર નીકળે ને યાર. પાઇપ કઈ બધા બૂચ બંધ હોય તો આ તો પાઇપ બી ફાટી જાય એવું. પણ પેલામાં જશે બધું. નહીં જાય. બધું ખેડ કરી છે એમાં પાણી જશે. નહીં જાય તો બંધ. મોટર બંધ કરી દો તમે. જો થઈ ગયું. ચલો આપણું કામ. મિત્રો, આપણે હવે આજે આ પંપ હતો તે પંપ પાણીથી ભરાઈ ગયો છે. હવે મોટર બંધ કરી આવશું ફટાફટ જઈને. ચાલો મોટર બંધ કરી દઈએ હવે.
આપણું સોલર હોય તો સારું, કેમ કે લાઇટની જરૂર ના પડે, આપણે પાવર ચાલુ થઈ જાય. સોલર હોય તો ફટાફટ આપણું કામ થઈ જાય. લાઇટ કઈ આવે પાછું જાય એવી રીતના થયા કરે. ઉમા આપણું ઘણું વજન સોલર હતા. હોય, સોલર પ્લેટ, તો વાંધો ના આવે એટલો બધો. ગમે ત્યારે પાણી, સૂર્ય ઉગ્યો એટલે પાણી આપણું ચાલુ થઈ જાય. અરે આ તો ઘણો વજન થઈ જવાનો, ઘણો વજન થઈ જાય. કેવી રીતના ઉચકી લેવાનું? એક બાજુ તું પકડ ને એક બાજુ હું પકડું. આ બધું આ દવા લઈ લે. આટલો બધો 15-16 કિલોનો એટલો બધો વજન હોય? 16 લીટર આવે આ. ઓ બાપા, 16 લીટર પણ આ 16 લીટરનો આ વધારે હોય એવું લાગે પંપ આવે મને. છે. વધારે હોય એવું લાગે, ઘણો વજન લાગે. હજુ કેટલું દૂર છે? ત્યાં પેલા ખેતરમાં આપણે જવાનું છે. હા યાર, ચાલ હન ઉપાડ તું આ. તમે પકડો મારથી એકલીથી નહીં. પેલી બાજુ તું જા, એક સાઈડથી પકડ તું. હા પકડીએ. ચાલો હજુ બહુ દૂર છે. અહીં સુધી ઉચકી લઈને આવ્યા પંપને. હા તો અમે આવી ગયા છે. હવે આ ખેતરમાં પંપ આવી ગયો છે, પણ હવે આપણે જોઈશું કે મકાઈને કેટલી ઈયળ બધી ખાઈ ગઈ છે તે હા જોઈશું હું બધી આપણે. ખાઈ જીજો ને. જુઓ આ મકાઈ છે, આ જો કેટલા પાંદડા હતા ને બિચારા મકાઈને, કેટલી સરસ ઉગેલી હતી. ના જો પાંદડા બિચારીને ખાઈ ગયા. આ જુઓ આ દેશી ને પેલી મિક્સમાં કરેલી છે યાર. દેશી ને એ મિક્સમાં છે. ચાલો પંપમાં દવા નાખી દઈએ કે હવે? હા પંપ ને દવા. હવે પાણી તો ભરી લાવ્યા છે. હવે આપણે પંપની અંદર પાણી ભરી લાવ્યા છે પંપમાં, તો પણ હવે આ દવાની બોટલ કઈ મૂકી? તમારા જોડે તે મારા જેકેટમાં છે એવું લાગે. જો ને જેકેટમાં, જેકેટ બહાર કાઢજો. જેકેટમાં છે કે નથી? પછી છે જેકેટમાં? જો છે કે નથી? કે પડી ગઈ છે છે? હવે ચાલ તો આ દવા છે, હા, તો બહુ ઝેરી દવા છે. જો આ ઝેરી દવા. હવે આ લે. થોડા ને આ તો હાથમાં લાગી જાય તો ધીરે રહીને. ઉપરથી ખુલ્લું છે કે ના, થોડું પડશે. થોડ તું પથ્થર જેવું લાવો તો કંઈક યાર. જો ઉપર ઢાંકણ હતું ને એના પર એક બીજું પણ કવર ચડાયેલું છે, એટલે તૂટે ના, એટલે આના કોઈ મદદ છે આપણે છે ને. જો આ પંપ. હવે આ બધી મકાઈને 16 લીટરનો પંપ આવે છે આમાં. અને આ ડબ્બી કેટલા મિલીની છે ડબ્બી? હા 60 મિલીની જેટલી ખરી ડબ્બી? 40 ml 40 mm જેવી છે. ml ml એટલે 40 ml જેટલી આ 16 લીટરનો આવે આ પંપ છે તે. એમાં નાખશું હવે થોડી વારમાં. તૂટી કે નહીં યાર? થોડું જ છું હવે. આપણે ખેતરમાં તો બધી વસ્તુ કઈથી લાવેલા હોય યાર, પણ આ તો પથ્થર એકદમ કે આ છે ને પછી ડીઝલ જેવું છે. જો ને હા દવા છે ડીઝલ જેવી. હે લો પંપમાં રેડી દો કે હજી તૂટી નહીં. તૂટી ગઈ ભાઈ છે. હાથમાં નહીં લગાડતા. હા ઓ તારી જુઓ. ઓ મોણ દૂર રાખ થોડું. એકદમ દૂધ જેવું છે આ. બહુ ઝેરી દવા હોય છે. અરે એક ટીપું બી ગળામાં જતો રહે ને તો પતી જાય માણસે. એક ગળામાં આપણામાં ગયું અને હલાવે ના કેવી રીતના? એ તો આપણામાં લઈને ફરશું ને એટલે બધે થઈ જશે. બસ કે પહેલી દવા નાખી દેવાની હતી આપણે યાર. હવે મિક્સ કઈ રીતના લાકડાથી હલાવી દો ને તો. એક જ મિનિટ બહુ એની છે આપણી પાસે. આપણે કઈ કરીએ ને લાકડાથી હલાવી દો ને. એરિયા ઘણા મોટા મોટા આર્યું લાકડા લાકડું તો બહુ થઈ ગયું. એટલે તે શું થાય યાર? થઈ જવાનું. કચરો નહીં અંદર જવા દેવાનો. હા જો આ
હવે ભલે આપણે ભૂલી ગયા હતા દવા અંદર પહેલાં નાખવાનો, પણ એની બીજી પણ આઈડિયા છે આપણી પાસે. જો આવી રીતના કરી દેવાનો. બરાબર હલવાઈ જાય ને? હો બધું થઈ જવાનું હતો. જો હાથમાં નહીં લાગે. હા, જો આવી રીતના કરી દેવાનો. ચાલો હવે ચાલુ કરીએ કે? જો આવી રીતના કરી દઈએ એટલે બધા આખી દવા થઈ જશે. એ વધારે ઓછી નહીં પડે દવા? ના ના, એ તો એક પંપ નહીં ચાલે. ના, પણ મને લાગે હા નહીં ઓછી પડે. ચાલો હવે બંધ ફિટ કરો બરાબર. વાહ, પેક થઈ ગયું છે. ચાલો હવે શરૂ કરો કે? તો ચાલો મિત્રો, આપણે આ પંપ ટંગાઈ ગયો છે. જોઈ લો પાછળથી બધું એ રીતના છે. બરાબર છે, બધું બધું રેડી જ છે. બરાબર. જે પેલું ગેમ ને કેવી રીતના આવે? હો એવું જ છે. હે બે પેલા લો. કઈ બાજુથી? અહીંથી સ્ટાર્ટ કરો. હો કમ્પ્લીટ લેજો. હા, જો તૂટી ગયો હવે. ચાલો સારું થયું કે નહીં? હા, જો હવે આ પંપ તો ટીંગાડી દો. હવે જો આપણે બે જ લાઈન લેજે. હા, બરાબર અસલ હરકુલ કરજે. નહીં તો ભાઈ હવે રે મને પેલી બાજુથી લેવા દે. જો ઓય હરકું છાડજો. હા, બરાબર. હા, જો બધી આવી એક રીતના. જો આવી રીતના આ જો મકાઈને બે લાઈન લો એટલે બરાબર છટાય. કે ત્રણ લેવા કરો. જો મિત્રો, આપણે હવે આ દવાથી બધી ઈયળ હોય એક મકાઈથી મકાઈ મરી જાય દવા છાંટી એટલે. એટલે પછી આટલી નાની નાની મકાઈને મારી દઈએ ને તો સારું પડે, કેમ કે વધારે પછી ઈયળ ખાઈ જાય આખી ખાઈ જાય. અંદરથી. એટલે પછી કઈ મજા નહીં આવે મકાઈને અંદરથી. એની પેલી એ જ નહીં થવા દેતો. બિચારી મકાઈ કેટલી સારી નીકળી હતી, અને આ ઈયળ તો ખાઈ ગઈ મકાઈને. જુઓ, તો તમે તો મોઢા પર કંઈ બાંધી બી નહીં લા કે ચાલશે? હવા ઓછી છે એટલે કંઈ નહીં. મોઢા પર બાંધવાનું જરૂર છે, આપણી સેફટી હોય. પણ કંઈ સામાન નથી ને બાંધવાનો. સેફટી તો રાખવું જ પડે. અમુક જ મકાઈ પેલી છે, બીજી ખાઈ ગયેલા છે, બીજી સારી છે. એ તો સારું થયું કે આપણે વહેલા છઠ્ઠી દવા લઈ આવ્યા, એટલે આમ મકાઈ ઓછો બગાડ કર્યો છે. ઈયળ તો બધી ખાઈ જતા કેમ? બધે વધારે ખાઈ જતા. જો મિત્રો, આપણે કેટલી મજા આવે છે. સ્પ્રે મારવાની મજા આવે. તમે કેટલા બોટલથી કરવાનું એમ કહેતેલા? બોટલ વાળું સારું. બોટલમાં હું થાકી જવાય. આમાં હોય ને લટકાવીને શરૂ જ. પેલું બોટલમાં તો કેટલી વાર બે લાઈન લેવાની, પછી એને પેલાને પચકાવે જ કરવાનું. આ તો એકવાર એ કર્યું એટલે કેટલી બધી મકાઈ નથી જાય ફટાફટ. હરકી છોડજો લે, બધી ઈયળ મરી જ જવા જોઈએ. હવે આપણે જોઈશું કાલ પરમ દાડ સુધી. 2-3 દિવસ પછી ખબર પડે કે બરાબર છાટેલી હે કે નહીં. જોઈશું કાલે. આ પંપમાં તો હળી ઓછી થાય છે. કેટલી ઓછી થઈ ગઈ? એક પંપમાં તો નહીં થાય ખેતર પૂરું એવું લાગે છે મને તો. કે વધારે આપણે છંટકાવ કરીએ છીએ? ના, એટલું જોઈએ ને યાર. કેમ કે પછી થોડી એ કરીએ ને પછી અંદર જાય નહીં, એ અંદરની અંદર રહી જાય તો કઈથી મરવાની. આ બાકી છે, જો આ બાકી છે. હા, એ ટોળી બાકી છે બસ. તો મિત્રો, હવે જે અમારી દવા હતી તે છંટકાઈ ગઈ છે. બહુ સરસ રીતે છાંટી દીધી છે દવા અમે પંપથી, બહુ સરસ રીતના. તો હવે બીજા વિડીયોમાં ફરી મળીશું આપણે. ચાલો, પાળા બાંધવાનું બાકી છે. જો પાળા બાંધવાનું બાકી છે ને? હા, આ જુઓ, આ પાળા બાંધી રહ્યા છે. ચાલો પાળા બાંધી ભાઈ જોઈ લઈએ. સાથે સાથે પાળા બાંધે છે તે પણ જોઈશું. હવે જો આ પાળા બંધાવાનું કામ. કેટલા પાળા બાંધ્યા?
આ બીજો જો આવી આ પાળા બાંધ્યા. કેમ કે આ પાળા બાંધવાથી શું થાય, કેમ કે પાણી એક જ આ 4 પાળામાં જયા કરે અંદર વચ્ચે. જો કેટલા પાળા બાંધ્યા તે બતાવ. પેલો એક ને આ 2. પાળા આ મકાઈ ઉખાડે નહીં કાઢો તું. એ તો એવું બી થાય યાર, કેમ કે મકાઈ મોટી થઈ ગયેલી છે ને હવે. જો પાવડો બતાવ. પાવડાથી કેવી રીતના કરવાનું, કેવી રીતે પાળા તો બાંધવાના. મકાઈ હાચવા પડે ને મકાઈ બી જતી રહે. જો આવી રીતના પાળા બાંધવાના, બસ એવી રીતના પાળા બાંધી દેવાના. સાથે 2 કામ થઈ જાય, એક દવા છાંટવાનું કામ થઈ ગયું અને આ તો બીજું પાણી બી મુકાઈ જતું, પણ હવે કાલે હવે કાલે પાણી મૂકવાનું છે આમાં, કેમ કે મકાઈ સુકાઈ ગઈ છે ને બધી. જુઓ, ચાલો તો ફરી પાછા બીજો વિડીયોમાં મળશું આપણે. થેન્ક યુ. હવે પાણી મૂકશું ને તારે મળશું. હવે ચાલો પાણી મૂકશું ત્યારે ફરી પાછા. ઓકે.